આજરોજ વડોદરા ખાતે ફોરમ ફાઉન્ડેશન દ્વારા લીગલ લિટરસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આની માટેની એમને ભંડોળ માટેની સહાય હમસફર ટ્રસ્ટ મુંબઈ છે અને પ્લાન ઇન્ડિયા દિલ્હી એમના દ્વારા કરવામાં આવી છે. આ લીગલ લિટરસી વર્કશોપ LGBTQIA+ સમુદાય માટે રાખવામાં આવી હતી, જેની અંદર DLSAના સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી સાહેબ, સમાજ સુરક્ષા અધિકારી રાઠોડ સાહેબ અને ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટના ભરત પરમાર સાહેબે એમના નિષ્ણાંત પ્રમાણે માહિતી સમુદાયના આગેવાનોને આપી હતી. આ સમુદાયના આગેવાનો આગળ આ જ ચર્ચા કાનૂની શિક્ષણ માટેની સમુદાયના બીજા લોકોને આપશે, જેથી કરીને સમુદાયની અંદર કાનૂની શિક્ષણ વધશે અને એ લોકો પોતાના અધિકારો વિશે જાગૃત થશે. આજ રોજ સહજ ફાઉન્ડેશન દ્વારા ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીઝના જે લીગલ રાઇટ્સ છે અને સોશિયલ રાઇટ્સ છે એના વિશેનું બહુ સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી સેક્રેટરી તરીકે હાજર રહેલ અને જે મુખ્યત્વે નાલસાનો જે ચુકાદો છે કે જેમાં ટ્રાન્સજેન્ડરને એક અલગ આઈડેન્ટિટી આપવામાં આવી છે એ બાબતની ચર્ચા કરવામાં આવી તથા અન્ય એમના જે કાનૂની અધિકારો છે અને કદાચ એ કાનૂની અધિકારો કંઈક વાયોલેટ થાય તો એ લોકો મફત કાનૂની સહાય કઈ રીતે અચીવ કરી શકશે, પોતાનો અવાજ કઈ રીતે બુલંદ કરી શકશે તે બાબતની બહુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે એક વાત અહીંયા આગળ એ પણ ઉપસી આવેલ છે કે ગવર્મેન્ટ એજન્સીસમાં અને બીજા બધા એ પણ એક વિચાર બદલવો પડશે, એક સોચ બદલવું પડશે, આ કોમ્યુનિટીઝ વિશે વિચારવું પડશે. આ કોમ્યુનિટીઝનું પણ એક અસ્તિત્વ છે, એમના અધિકારો છે, એ સ્વીકારી અને આગળ ચાલવું પડશે. તો જ આ કોમ્યુનિટી વધારેમાં વધારે પોતાના રાઇટ્સ અચીવ કરી શકશે, પ્રગતિ કરી શકશે અને આ દેશ એક સક્ષમ બની શકશે. આજ મારી સાથે સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પણ હાજર રહેલ. તેમને પણ સમાજ સુરક્ષા અધિકારી કચેરી તરફથી જે પણ સ્કીમો મળવાપાત્ર થાય છે તે બાબતે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલ હતી તથા એડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી પણ ઓફિસર્સ હાજર રહેલા, તેમને HIV એક્ટ વિશે પણ વાતચીત કરેલ. આમ એક કોમ્યુનિટીને કઈ રીતે એજ્યુકેશન આપવામાં આવે અને કઈ રીતે કાનૂની રીતે સક્ષમ પોતાના અધિકારો વિશે એ લોકો જાણશે તો પોતાના અધિકારોની વાત પોતે કરી શકશે અને પોતાની કોમ્યુનિટીઝમાં અન્ય લોકોને કરી શકશે. એ બાબતનું આજનું બહુ જ સરસ વર્કશોપ ફોરમ ફાઉન્ડેશન તરફથી હતું. તો એમને અમે શુભેચ્છા આપીએ છીએ અને આવનાર ભવિષ્યની અંદર પણ કોમ્યુનિટીને લઈને કોઈ પણ પ્રશ્નો હોય તો અમે બધી જ સરકારી કચેરીઓ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી બધા જ એમના માટે કામ કરીએ છીએ. એમના માટે અમે હંમેશા તૈયાર છીએ અને ભેગા મળીને આ કોમ્યુનિટીને સક્ષમ બનાવવા માટેના પ્રયત્નો કરીશું. પરંતુ સર, હજુ સુધી પણ થર્ડ જેન્ડર માટે તેઓને સ્વીકારવામાં નથી આવતા. તેની ઉપર આપણો વિચારસરણી એ રીતની છે, પરંતુ કાયદાએ એમને સ્વીકારેલા છે. ટીજી કાર્ડ હમણાં જ મને માહિતી મળી એ મુજબ આપણે નજીક લાસ્ટ ઘણા બધા ટીજી કાર્ડ વડોદરાની અંદર કચેરી તરફથી આપવામાં આવ્યા છે. એક આઈડેન્ટિટી એમની જ્યારે કાયદાએ જ આપી દીધી છે તો હવે તો માત્ર આપણે આપણો વિચાર, આપણો નજરિયો બદલવાની જરૂરિયાત છે. એ કદાચ નજરિયો બદલવાની અંદર ધીમે ધીમે સમય પ્રમાણે જેમ જેમ આપણે દેખતા જઈએ છીએ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ એવા દેખીએ છીએ કે ભાઈ ટ્રાન્સજેન્ડર હોવા છતાં પણ એ પોતાની કન્ટ્રી માટે, પોતાના સમાજ માટે, પોતાની સોસાયટી માટે વર્ક કરતા હોય છે, ત્યારે આપણે એમને સેલ્યુટ કરીએ છીએ. તો એ રીતે જ આપણા સમાજમાં પણ આ કોમ્યુનિટી જે છે એ પોતાની ઓળખ બનાવી જ રહી છે. હવે આપણી વિચારસરણી પણ બદલાઈ રહી છે અને ધીરે ધીરે સમાજની જ્યારે વિચારસરણી બદલાશે એટલે જે ખરા અર્થનો એમને અધિકાર મળવો જોઈએ એ અધિકાર મળ્યો હશે એમ આપણે કહી શકીશું.